નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું 23 વર્ષની આઈપીએસ ઓફિસર છું. મારી નોકરી ખૂબ જ જવાબદારી ભરી છે. દિવસભર કેસ, મીટિંગ અને ફરજમાં સમય પસાર થતો. મારા મોટા ઘરના ઘણા લોકો કામ કરતા હતા, પરંતુ તેમાં આરવ નામનો એક યુવાન નોકર સૌથી અલગ હતો. તે ખૂબ જ શાંત, સમજદાર અને સન્માન આપનાર હતો. એક દિવસ મારા માતા પિતા શહેર બહાર ગયા હતા. ઘરમાં માત્ર હું અને આરવ જ હતા. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. આખું ઘર શાંત હતું. હું ઓફિસનું કામ પૂરું કરીને બાલ્કનીમાં બેઠી હતી. ત્યારે આરવ ચા લઈને આવ્યો. અમારી વચ્ચે વાતોની શરૂઆત થઈ. સામાન્ય વાતોથી શરૂ થયેલી વાતો ધીમે ધીમે દિલની વાતો સુધી પહોંચી ગઈ. તેણે પોતાના સપનાઓ વિશે કહ્યું અને મેં મારા સંઘર્ષોની વાત કરી. એ રાતે પહેલીવાર મને લાગ્યું કે કોઈ મને સાચે જ સમજે છે. રાત આગળ વધતી ગઈ. વરસાદના અવાજ વચ્ચે અમે કલાકો સુધી વાતો કરતા રહ્યા. ઘરમાં એકાંત હતું, પરંતુ એ એકાંતમાં પણ એક સુંદર લાગણી જન્મી રહી હતી. આરવની આંખોમાં મારા માટે સન્માન અને કાળજી સ્પષ્ટ દેખાતી હતી. ધીમે ધીમે અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. અમે એકબીજાની હાજરીમાં શાંતિ અનુભવતા હતા. કોઈ ઉતાવળ નહોતી, કોઈ સ્વાર્થ નહોતો, માત્ર નિખાલસ પ્રેમ હતો. એ રાતે અમે એકબીજાના દિલની વાતો સાંભળી અને સમજ્યા કે પ્રેમ માણસની સ્થિતિ કે હોદ્દો નથી જોતો, તે તો માત્ર દિલને ઓળખે છે. તે પછી અમારી વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો. હું આઈપીએસ ઓફિસર હતી અને તે મારા ઘરમાં કામ કરતો હતો, છતાં પ્રેમે આ બધા ભેદભાવો દૂર કરી દીધા. અમે એકબીજાના સુખ દુઃખના સાથી બની ગયા. આજે પણ જ્યારે મને એ વરસાદી રાત યાદ આવે છે, ત્યારે સમજાય છે કે ક્યારેક જીવનની સૌથી સુંદર પ્રેમ કથા એક શાંત એકાંતમાં બે દિલોની નિખાલસ વાતોથી શરૂઆત થાય છે. જો મિત્રો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.